હા બોલો બોલો કાજુ કતરી ભાઈ, તમે ઈ જ ને પાકિસ્તાન માંથી ભાગીને આવ્યા હતા, હિન્દુસ્તાનમાં ઘુસામણીઓ કર્યું, ઈ તમે પોતે ને? હા સાચું સાચું. આ તો ઇન્દિરા ગાંધીએ તમને રહેવા દીધા, બાકી ત્યારે જો તમારી ગાંડ ઉપર લાત મારીને કાઢ્યા હોત ને ઇન્ડિયા માંથી, હિન્દુસ્તાન માંથી, તો તમે આજે હિન્દુસ્તાનમાં કહેવાય ને એક હિન્દુના દીકરાને, નિર્દોષ દીકરાને તમે ફસાયો ન હતો. પણ જો કાજુ કતરી ભાઈ, બિઝનેસમેન તો તમને માની ગયો. તમે તો બિઝનેસમેન છો, પણ તમારી દીકરીને અત્યારથી બિઝનેસમાં ઉતારી દીધી. આચું આચું, તમે અત્યારથી તમારી દીકરી બિઝનેસમેન બનાવી દીધી. રો બાકી કોકના દીકરાને ફસાવીને. હે અલા ભાઈ, તમે ભાઈ બેન નો કરો. આ તો સાચું કેજો, તમે તમારી દીકરીની ઇજ્જત બતાવવા માટે ભાઈ બેન ના શબ્દને તમે બરબાદ કરી રહ્યા છો ને. હે ભાઈ બેન ના પવિત્ર રિશ્તાને કાજુ કતરી ભાઈ આમ બરબાદ ન કરે. આમ કોઈ પબ્લિક ગાંડો નથી કે તમે એમ કહો ભાઈ બેન, તો પછી આજે તમે ગામમાં એમ કહો કે ભાઈ બેન કરીને સંબંધ બનાવ્યો હતો. કોણ માને? આવું ખોટું રહેવા. તમે ઇંગ્રાજ માને બહુ માનો છો ને? પાકિસ્તાન થી આવ્યા હોય તો ઇંગ્રાજ માને માનવું જ પડે. હિન્દુસ્તાન ની દેવી છે વાલા. તો એના હમ ખાઈ કેજો. કોણે માંગ્યા બે કર? સાચું કીધું, સાચું કો. તને તારી માના હમ સાહેબ સાચું કે? અલા સાચું કે યાર. અલા અરે બીવો માં, મેં તો પ્રેમ ભર્યો ફોન કર્યો છે. ડરો નહીં. પુરાવો હોય તો મોકલી દો, બાકી હવે માર્કેટમાં બોલતો ને હો, નાગો કરીને દોડાવી. હા કોને શીખડાવ્યું તું? ભંગારે. અરે ભંગાર નું સત્યાનાશ જાય. હે ઓલો લાલો ને વિશ્વાસોની તાર હારે છે ને? હિંમતનગર માં કઈ હોટલ માં રોકાણા? આચું જો, અમને તો ખબર જ છે. પણ કાજુ કતરી ભાઈ, તમે કયો તો વધારે ગમે. આવી રીતના સાના માના પીઠ પાછળ સપોર્ટ ન લેવે, સમજો? મર્દાની ગોળે હામું અવાય. તમે તો એવું કેતા હતા કે એના ઘરે આવીને પગ પકડી લઉં, માફી માંગી લઉં, ફલાણું કરી લઉં, ઢીકણું કરી લઉં. હે ક્યાં ગયા? રેકોર્ડિંગ કાલે ચડાવ. અરે રેકોર્ડિંગ કાલ મૂકું ને ભાઈ તમારા. હું તાર બાયડી ના હમ કાલ મૂકીશ. બસ પાકું કાજુ કતરી ભાઈ. હા, અને કાજુ કતરી ભાઈ, આ તો મારે કહેવાય નહીં, નાનપણે દોઢું ન થવાય, પણ તમને કહું છું કે સાચું કહું, આ જમાનો બહુ ખરાબ છે. તમારે તમારી સોડીને 16 વર્ષની હતી ફોન દેવાય હાથમાં, નાચાવાય, ટિકટોકમાં નચાવાય, ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવડાવાય. સાચું કેજો. અને સમજો, હવે ભાઈ બેન ના સંબંધ ન કરતા તમારી દીકરીને તમે એવા સંસ્કાર આપ્યા, ભાઈયાર ચાલુ થઈ જવાના. હે ભાઈયાર ચાલુ થઈ જવાના એવા સંસ્કાર? અરે એ તો બધું પાકિસ્તાનમાં હાલે, ઇન્ડિયામાં નો હાલે. ઇન્ડિયામાં તો ભાઈ બેન નો સંબંધ એટલે પવિત્ર નાતો છે વાલા. એકવાર બેન કહી દીધી હોય ને તો કપાઈ જાય તો એના ઉપર ખરાબ દ્રષ્ટિ ન કરે હો. તમે કદાચ પાકિસ્તાન થી આવ્યા છો તો લોહી તો કદાચ બોલતું હોય હો, કદાચ બાપ દાદા નું ચોપડા કદાચ જોડાઈ લેજો. પાકિસ્તાની ઘૂસણખોર. હા બોલ સોલા યાર, કેવું પડે યાર. તમે પાકિસ્તાન થી આવ્યા છો, કોટામાં રોકાણા. અરે આ બધું ઠીક, આ બધું સાઈડ ની વાત છે, પણ બીજું બોલો. પણ આ બધું રેવા દો. તમે આવો, તમારી સોડીના કારનામા જોવાય મને કહું બતાવું, બાકી બીજી બધી પાકા પોદારી રેવા દો. હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ, ફલાણું કરી નાખીશ, ઢીકણું કરી નાખીશ ને એમ. બરાબર? 2 કરોડ માંગ્યા હોય ને જેને પ્રૂવરાવા મૂકી દે ને એટલે વાલા મજા આવે. અને તારી છોકરી નાની કરીને તું કોર્ટમાં એકેય પ્રૂફ તે સાબિત નથી કર્યું. તે તારું મૌખિક જ આંક્યું છે. અને જે કોર્ટની અંદર વાંચ્યું ને મેં બધું, એની અંદર તો પોલીસ પ્રશાસને તેમ કીધું કે અમે લોકો કોઈ પ્રૂફ રજૂ નથી કરી શક્યા. પોલીસ પ્રશાસને કોઈ પ્રૂફ રજૂ નથી કર્યા, નથી તે પ્રૂફ રજૂ નથી કર્યા. ત્યારે છોકરો નિર્દોષ છૂટ્યો છે. અને હવે બકા, હું તને તારી માના હમ આપું છું. તારી પાસે જે પુરાવા હોય ને દીકરાના, અને જો દીકરો બેન કેતો હોય ને તો તું મને પુરાવો આપી દે, દીકરાને તાર ઘરે લઈને આવું.